ઘણીવાર હરિભક્તોની ઘરે જઈએ, પધરામણી કરીએ, હરિભક્તો પ્રાર્થના કરી કે સ્વામી ધૂન કરો, 2 પાંદડે થઈએ. ઘરની અંદર દેશકાળ સારા નથી, દેશકાળ સુધરે. ઈચ્છા રહે છે જે કે આ સ્વામી કે આમ કે દેશકાળ સુધરે તો કંઈક ઘરમાં વ્યવહારમાં ઘર મોટું થાય, ઘરની અંદર કંઈ થોડુંક આપણે સુખ સગવડ વધારે સારી થાય, એવી ઈચ્છા દરેકને રહીએ. પણ આમાં શું થાય છે, આ પારસમણી રૂપી સંત સમાગમ એ ઈચ્છાની અંદર હરિભક્તો હોય, વર્ષોનો સત્સંગ હોય, તિલક ચાંદલા પૂજા કરતા હોય, ઘર સભા કરતા હોય, છતાં પણ કંઈક આવી ઈચ્છા રહી જાય, કંઈ વાંધો નથી, પણ એની અંદર પણ મુખ્ય આ સંત સમાગમ કરવાનો એ બાકી રહી જાય છે. દુનિયાની અંદર આપણે જોઈએ અમેરિકા જવા માટે કેટલા બધા પ્રયત્ન કરતા હોય છે, ત્યારે પણ અમેરિકા જવા માટે પ્રયત્ન કરે છે, આપણે પણ થાય અમેરિકા જઈએ. શ્રીજી મહારાજ પોતે જેતલપુર 4માં વાત કરી કે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ કરો ને એવા તમને કરી દઈએ, એમાં જરાય વાર નથી. પણ તમને કેમ આવા નવા રાખ્યા, દેશકાળ ને બધું કઈ સુધરે નહીં, આખી જિંદગી બિચારા આમ એક પાંદડે હોય ને 2 પાંદડે કોઈ દિવસ ઘણા બધા હરિભક્તો થતા જ નથી, વ્યવહાર એટલા બધા દુર્બળ હોય. પણ શ્રીજી મહારાજે અહીં વાત કરી જેતલપુર 4માં કે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ કરી દઈએ, ષડ ઉર્મિએ રહિત કરી દઈએ, માઇક દોષો ટાળી નાખવા છે. પણ કેમ ટાળતા નથી? એને એક જ કારણ કે બસ પારસમણી રૂપી સંત સમાગમ આપણે મળ્યો છે ને, તો એ સમાગમનું સુખ આપવું છે. કદાચ આપણી પાસે પૈસા વધી જાય તો આ પારસમણીનો સંગ કરવાનો બાકી રહી જાય. જે માણ્યો હતો તેલ પડીનો ધંધો સારામાં સારો ચાલે, નોકરી ધંધા કરવાની અંદર આ પારસમણી ભૂલાઈ ગઈ. એટલે શ્રીજી મહારાજની આપણી પર દયા છે કે આપણે પણ આ પારસમણી ના ભૂલીએ. એના માટે આપણે નિર્વાસનિક કરવા છે, એના માટે પછી આપણે આ દેશકાળ રાખ્યા છે. પણ મુખ્ય શું સિદ્ધાંત શું છે, આપણું મિશન એ છે કે આપણે આને આ દેહ કરીને આપણને એવા સંતની પ્રાપ્તિ થઈ, તો એ સંતનો સમાગમ એ પ્રગટ ભગવાનને સંગે કરીને આપણે નિર્વાસનિક થઈએ ને, એ આપણા જીવનનું ધ્યેય છે. નિર્વાસનિક કરવામાં વાર ના લાગે. શ્રીજી મહારાજે કીધું હમણાં, નિર્વાસનિક તો વાસના તો આમ ટળી જાય, પણ પછી પ્રગટ ભગવાનનું સુખ ના આવે. તો પ્રગટના સુખે સુખિયા કરવા એ શ્રીજી મહારાજ આપણને કરવા માગે છે. અને પછી ગુણાતાન સ્વામી પોતે વાત કરે છે પોતાની વાતની અંદર, ખાધાનું મળે પણ ખાધા વિના એ ભૂખ જાય નહીં, લુગડા પહેરવા મળે પણ આપણે પહેર્યા વિના એ લુગડા પહેરીએ તો પછી આપણને આપણું રક્ષણ થાય. એમ જો સંગ કરીએ ને, સમાગમ વિના એ સંગનું સુખ ના આવે. તો સમાગમ એ આપણા જીવનની અંદર એ અનિવાર્ય છે. દુનિયાની અંદર જોઈએ પૃથ્વી પર 7 અબજની વસ્તી છે. 7 અબજની વસ્તીની અંદર ઘણા બધા એવા લોકો છે કે આ પૃથ્વી પર પ્રમુખ સ્વામી મહારાજ જેવું કોઈ તત્વ છે, પ્રમુખ સ્વામી મહારાજ જેવા કોઈ પુરુષ છે, એવી ઘણા બધાને ખબર પણ નહીં હોય. અને આપણે ભગવાનની દયા કે આપણને ખબર છે, પણ આપણું કેવું છે, જેવું જોઈએ તેવું સુખ લઈ શકતા નથી. આપણે ખબર છે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બિરાજમાન છે અહીંયા, અને આપણે એનો સારો લાભ મળે છે, આપણે દર્શન સમાગમનો લાભ મળે છે, પણ જેવું જોઈ એવું સુખ આવતું નથી. એનું કારણ શું છે? આપણે સંગ કરતા નથી. એનો બરાબર સંગ કરીએ તો પછી આપણને સુખ આવે. શ્રીજી મહારાજે પંચાળાના પહેલા વચનાવટની અંદર આ વાત કરી કે જે મહારાજે શ્રીજી મહારાજે મસાલનું દ્રષ્ટાંત આપ્યું. જે મસાલ હોય એ મસાલની નજીક જઈએ, એ વખતના જમાનામાં લાઇટ ને એવું કંઈ હતું નહીં, એટલે શ્રીજી મહારાજે મસાલની વાત કરી. જે મસાલ હોય એની જેમ જેમ નજીક જઈએ એટલે શું થાય, આપણે પ્રકાશનો વધારે અનુભવ થાય, અને દૂર જઈએ તો પ્રકાશનો અનુભવ ઓછો થાય, અંધકારનો અનુભવ વધારે થાય. એમ કહીને પછી શ્રીજી મહારાજ સિદ્ધાંતની વાત કરી. જેમ જેમ આપણે ભગવાન અને સંતની નજીક જઈએ એમ વધારે સુખ આવે. તો આ નજીક જવાનું એ ભગવાન અને સંતની એ સિદ્ધાંત વાક્ય છે. એ સિદ્ધાંત વાત છે કે આપણે એની નજીક જઈએ, એનો સમાગમ કરીએ. પણ અત્યારે આપણે પ્રમુખ સ્વામી મહારાજની નજીક ના જઈ શકીએ, કારણ કે ઘણા બધા આવરણ હોય. નારાયણચરણ સ્વામી બાજુ પાછળ ઊભા જ હોય, નારાયણચરણ સ્વામી આપણે જવા ના દે નજીક, તો આપણે 24 કલાક સુધી બાપાની આગળ પાછળ ફરી પણ ના શકીએ. સ્વામી પોતે અમદાવાદમાં છે ને આપણે બોટાદમાં છીએ, તો આપણે આખો દિવસ બાપાની સાથે એ નજીક નથી જઈ શકતા, એનો સંગ કરી નથી શકતા. તો પછી આપણે કરવાનું શું? તેના પ્રસંગોનું ચિંતન કરીએ, મનન કરીએ, નિધિદાસ કરીએ, સાથે સાથે એમના પ્રત્યે નિર્દોષ ભાવ રાખીએ, પ્રાર્થના કરીએ, આજ્ઞા પાડીએ, એનો મહિમા સમજીએ ને, તો પછી આપણે નજીક જેવા આપણે નજીક ગયા કહેવાઈએ. શ્રીજી મહારાજે મધ્ય 31માં આ વાત કરી કે બ્રહ્મનો એ મનન દ્વારા સંગ કરે તો પછી બ્રહ્મના ગુણ છે ને એ આપણે વિશે આવે છે. તો આ બ્રહ્મનો સંગ કરવાનો એ આપણા જીવનની અંદર અત્યંત અનિવાર્ય છે. એ પ્રગટનું સુખ એ આપણે લેવા માટે આવ્યા છીએ. યોગીજી મહારાજ એ પોતે ઘણી વખત કહેતા હતા કે અંધારું ધકાવીને કાઢી શકાતું નથી, પણ આપણા જીવનની અંદર એનો ઉપયોગ સત્પુરુષનો સંગ કરીએ તો પછી આપણા અંતરમાં પ્રકાશ થાય. અંધકાર કદાચ આપણે કાઢી ના શકીએ, પણ સત્પુરુષનો સંગ કરીએ તો પછી આપણા જીવનમાં શાંતિ થતી હોય છે. અને પછી આ જે સંબંધ છે કે ભગવાન અને સંત સાથેનો સંગ કરવો, એનો સંબંધ કરવો, એમની પાસે જવું, એને સંસ્કૃતની અંદર ઉપનિષદ કહેવાય છે. ઉપનિષદ શબ્દ એ સંસ્કૃત શબ્દ છે. ઉપનિષદ એટલે નજીક જઈને બેસવું, ભગવાનની સમીપે જવું, બ્રહ્મની પાસે જઈને બેસવું એટલે બ્રહ્મોપનિષદ. બ્રહ્મની સાનિધ્યમાં બેસીએ એ બ્રહ્મોપનિષદ. તો એ બ્રહ્મોપનિષદની એ પારાયણનો લાભ આપણે 4 દિવસ લેવાના છીએ. યોગીજી મહારાજના વખતમાં એવું હતું કે યોગીજી મહારાજની ઉંમર મોટી થઈ અને પછી વેકેશનની અંદર ઘણા બધા યુવકો યોગીજી મહારાજનો લાભ લેવા માટે આવે.
અરે યોગીજી મહારાજ શું કરે, બધા યુવકોને ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, ત્યાગોલા સ્વામી એ બધાને કહી રાખેલું કે આપણે પધરામણીએ જઈએ ને તો શું કરવાનું, તમારી મારી જે ખુરશી છે ને એ ઉચકવાની અને બધાને ઘરે ઘરે પછી મૂકવાની. એટલે એ લોકો આવી બધી સેવા કરે, બધા યુવકો એ વખતે વેકેશનમાં આવે એટલે પછી શું કરે, યોગીજી મહારાજની ખુરશી છે ને એ ઘરમાં મૂકી દે, ઘરમાં મૂકીને પછી દૂર જતા રહે. એટલે યોગીજી મહારાજ એક દિવસ એવું કહેલું કે જેમ લોઢાની કોઢ હોય, લોઢાની કોઢની અંદર આપણે નજીક જવાય નહીં, કારણ કે પેલો લોઢું હોય, લુહાર હોય, એ લોઢુંને ટીપતો હોય, ટીપે તો પછી કદાચ લોઢું છટકે તો આપણે વાગે, નુકસાન થાય, આપણા શરીરમાંથી કદાચ લોહી પણ નીકળે. તો માટે યોગીજી મહારાજ કહેતા કે લુહારની કોઢ હોય એનાથી થોડુંક દૂર રહેવું. પછી યોગીજી મહારાજ સુથારની વાત કરતા હતા કે સુથારની જે કોઢ હોય ને એનાથી પણ આપણે દૂર રહેવું જોઈએ, કારણ કે સુથાર પેલું કરવતથી ને પેલું લાકડું કાપતા હોય, કદાચ કરવત છટકે કાં તો કરવત આપણે વાગી જાય, લાકડું કંઈક વાગી જાય, અને કદાચ સુથારની કોઢ હોય, ખીલી ઘણી બધી હોય, ખીલી કદાચ વાગી જાય તો આપણે નજીક જવાય નહીં. અને પછી એમ કહીને એ યોગીજી મહારાજ પોતે સિદ્ધાંત વાક્ય કહેતા કે આપણે છે ને આ સંતનો સમાગમ થયો છે, આપણે જે સંતની કોઢ છે, સંતના સમાગમમાં હંમેશા રહેવું, સંતથી દૂર ન જવું, આઘું ન બેસવું, પાસે બેસવું. આપણને એવા પુરુષ પ્રાપ્ત થાય છે, થયા છે તો તેની પાંખમાં બેસવું. આપણે નજીક જવાનો પ્રયત્ન કરીએ, જેમ નજીક જઈએ તેમ સુખનો અનુભવ એ થતો જાય. યોગીજી મહારાજ આ કહેતા હતા, આ બ્રહ્મોપનિષદ, કે આપણે ભગવાનથી અને સંતની નજીક જઈએ તો પછી આપણે એ સાચા સુખનો અનુભવ થતો જાય. આ બ્રહ્મોપનિષદ. દુનિયામાં આપણે પ્રશ્ન થાય કે જ્યારે જ્યારે સંતો આવે પારાયણો, કંઈક પારાયણની બધી વાત કરે ત્યારે શું કરે, બસ જ્યારે પ્રગટની વાતો થતી હોય, સત્પુરુષની વાત થતી હોય, સંતના સમાગમની વાતો થતી હોય, પણ આ છે ને સિદ્ધાંત છે, આના વગર દુનિયામાં છે ને ચાલે એવું નથી. આપણે જ્યારે ભારતના ઇતિહાસની તપાસીએ, એ બધા મોટા મોટા વ્યક્તિઓ હતા, એ લોકોએ શું કર્યું છે, રામચંદ્ર ભગવાન હતા એ પોતે પણ વશિષ્ઠ ગુરુ છે પોતાના, એની પાસે જઈને બેસતા. કૃષ્ણ ભગવાન હતા એ પણ પોતાના ગુરુનો સમાગમ કરેલો. શંકરાચાર્ય, વ્યાસજી હતા, વ્યાસજીને પેલી મૂંઝવણ થઈ, આટલા બધા ગ્રંથો રચ્યા, 4 વેદના ભાગ પાડ્યા, 18 પુરાણની બધી રચના કરી, છતાં પણ વ્યાસજીને મૂંઝવણ થઈ. એટલે નારદજી પોતે પૃથ્વી ઉપર આવ્યા. નારદજીએ કીધું કે વ્યાસજી તમે તો ઘણા બધા ગ્રંથોની રચના કરી, છતાં પણ તમને મૂંઝવણ કેમ થઈ? એટલે આવો પ્રશ્ન નારદજીએ પૂછ્યો. અને પછી નારદજીએ વાત કરી કે તમારા પ્રશ્નનું સમાધાન છે ને એક જ વાત છે, તમે છે ને પ્રગટના ચરિત્ર લખો. અને પછી વ્યાસજીએ ગીતાને બધી રચનાની શરૂઆત કરી, કૃષ્ણ ભગવાનના પ્રગટના ચરિત્ર લખ્યા. તો પ્રગટ એ વસ્તુ એવી છે, સંત વસ્તુ એવી છે કે આપણા જીવનની અંદર એ સત્સંગનું કેન્દ્ર બિંદુ છે. આપણા જીવનમાં એ સમાગમ હશે, સંતનો સમાગમ કરીશું તો સાચું જીવન જે સુખ લેવાનું છે ને, આપણું ધ્યેય આ છે કે આપણે નોકરી ધંધાને બધું કરવાનું છે, પણ આપણું સુખ એના માટે છે, આપણો જન્મ એના માટે કે પ્રગટ ભગવાનનું સુખ લઈએ, એના માટે આપણો જન્મ છે. તો આ સુખ, આ બ્રહ્મોપનિષદ સાંભળીએ તો સુખ આવે. તો સાચો સંતનો સમાગમ એ પ્રગટ ભગવાનની જરૂરત આ છે. કારણ કે ગુણાતાન સ્વામી કીધું કે આવા સંતના દર્શન કરીએ તો પછી આંખના પાપ બળી જાય, એમની વાતો સાંભળીએ તો કાનના પાપ બળી જાય. પ્રથમના 37માં વચનાવટની અંદર શ્રીજી મહારાજે આ વાત લખી. મહારાજે કહ્યું કે આવા સંતની ચરણ રજને અમે પણ માથે ચડાવીએ છીએ અને સાથે સાથે એના દર્શને અમે પણ ઈચ્છીએ છીએ. શ્રીજી મહારાજ પોતે ભગવાન હોવા છતાં એ પાણે પાણે વચનાવટની અંદર સંતની વાત કરે છે, સંતનું મહાત્મા સમજાવે છે. પ્રગટ ભગવાન, બસ આ જે પ્રત્યક્ષ ભગવાન, જ્યાં જ્યાં સંતની વાત કરી છે ને ત્યાં શ્રીજી મહારાજ પ્રત્યક્ષ શબ્દ મૂકી જ દીધો છે. મધ્યનું 59મું વચનાવટ જો પ્રત્યક્ષ સંતની વાત કરી તો એ પછી આપણે એ કલ્યાણ છે. પ્રગટ સંત હોય ત્યાં પછી કલ્યાણ મહારાજે એવું લખ્યું. તો જ્યાં જ્યાં પ્રગટ સંતની વાત કરી ત્યાં પ્રત્યક્ષ શબ્દ મહારાજે મૂક્યો. તો સામે પ્રગટ ભગવાન હોય તો એ સંતનું, એ આપણે સમાગમનું સુખ આવે. કબીરજી પોતે એવું કહેતા હતા, લોગ કહેતે હૈ કાગઝ કી લેખી ઓર હમ કહેતે હૈ નૈનન કી દેખી. આપણે તો હંમેશા ભગવાન અને સંતને સામે ને સામે જોયેલા છે. પ્રગટ ભગવાન હોય, પ્રગટ સંત હોય તો પછી આપણે સમાગમનું સુખ આવે. લોયાના 7ની અંદર શ્રીજી મહારાજે કહ્યું કે બ્રહ્મરૂપ થઈ ભગવાનની ભક્તિ કરવાની છે, પણ બ્રહ્મરૂપ થવાનો ઉપાય શું? તો સત્પુરુષનો સમાગમ કરીએ તો પછી આપણે બ્રહ્મરૂપ થઈએ. આપણે વચનાવટનો અભ્યાસ કરીએ તો પાણી પાણી મહારાજે આ વાત લખી છે કે જ્યાં જ્યાં કંઈક પ્રશ્નોનું સમાધાન બતાવ્યું ને મહારાજે, તો સીધા મહારાજે છેલ્લે એના જવાબમાં સંત લાવીને મૂકી દીધા. આપણે જ્યારે વચનાવટને પૂછીએ કે આપણા જીવનમાં જેટલા કંઈ પાપ કર્યા હોય એ બધા પાપોનો નાશ કરવો છે, તો વચનાવટ જવાબ આપશે. પ્રથમનું પેલું વચનાવટ કે તમે સંતનો સંગ કરો. આપણા જીવનની અંદર ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ કરવી છે, ભગવાનને વિશે હેત કરવું છે. શ્રીજી મહારાજ પ્રથમના 8માં વાત કરે છે કે સંતનો સંગ કરો, પાપી હોય તે પણ પવિત્ર થાય. મહારાજે વાત કરી વડતાલ 14માં વચનાવટની અંદર, સંતનો આશરો કરો, પૂર્વકર્મની વાસના એ જીર્ણ કેવી રીતે થાય? તો મહારાજે અંત્ય 18માં વાત કરી કે સંતનો સમાગમ, માયાને કેવી રીતે ઉલ્લંઘવાની, માયાને આપણે કેવી રીતે તરવાની. તો શ્રીજી મહારાજે જેતલપુરના પહેલા વચનાવટમાં વાત કરી સંતનો સમાગમ, સંતનો આશ્રય કરવાની, વૈરાગ્યની દુર્બળતા દૂર કરવા માટે શ્રીજી મહારાજે લખ્યું મધ્ય 7માં કે સંતની સેવા, જીવને તત્કાળ અતિશય બળ પાડવા માટેનો ઉપાય,
મહારાજે લખ્યું મધ્ય 63માં કે સંતની સેવા નિર્વિકલ્પ સમાધિ જેવી શાંતિનો અનુભવ કેવી રીતે થાય? તો શ્રીજી મહારાજે લખ્યું ત્યાં અંત્ય 11 ની અંદર સીતાજીને જેવી સમજણ એની અંદર મહારાજે લખ્યું કે સંતને વિશે આત્મબુદ્ધિ જીવની અંદર કૃતાર્થપણાનો અનુભવ કરવો છે. તો શ્રીજી મહારાજે લખ્યું મધ્ય 59 ની અંદર સંતનો સમાગમ પરમેશ્વર વિશે દ્રઢ પ્રીતિ કરવી છે. મહારાજે લખ્યું પ્રથમ 44 સંતમાં હેત કરો, ભગવાનનું દર્શન કરવું છે. પ્રથમ 37 સારંગપુર 10 મહારાજે લખ્યું કે સંતમાં પ્રીતિ કરવી, એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે. પ્રથમ 60 શ્રીજી મહારાજે લખ્યું કે સંતનો સમાગમ કરો, મોક્ષની પ્રાપ્ત કરવી છે, છેલ્લો જન્મ કરવો છે. તો શ્રીજી મહારાજે લખ્યું મધ્ય 54 પ્રથમ 54 વડતાલ 4 સંતનો પ્રસંગ કરવાનો, ભગવાનનો સાક્ષાત્કાર કરવો છે. મહારાજે લખ્યું વડતાલ 11માં કે સંતમાં પ્રીતિ કરો. તો જ્યાં જ્યાં શ્રીજી મહારાજે કે પ્રશ્નો સમાધાનની વાત આવી છે ને તો તરત શ્રીજી મહારાજ મૂળ સુધી એ સંતને લઈ જાય છે. તો સંત છે ને આપણા આખા સત્સંગનું એક કેન્દ્ર બિંદુ છે. સંત વિના એ કોઈ દિવસ આપણે સત્સંગની અંદર પ્રગતિ ના કરી શકીએ. તો આપણે જે આપણા સત્સંગમાં જે સંત છે, પ્રગટ સંત છે, એ સંતને આધારે આપણે આખા સમાજની, આખા બીએપીએસ સંસ્થાની આ જાહો જલાલી દેખાય છે. આખા સંસ્થાનો સૂર્ય જે મધ્યાહને તપે છે એનું એક કારણ આ છે પ્રમુખ સ્વામી મહારાજ. આપણી પાસે એવા સંત છે તો બીએપીએસ સંસ્થાનો સૂર્ય મધ્યાહને તપે છે. જ્યાં જુઓ ત્યાં લોકો આપણને માન સન્માન આપે. આપણે કોઈ નોકરીમાં કરવા છે, નોકરી શોધવા માટે જઈએ, ઇન્ટરવ્યુ આપવા માટે, તો ઘણા બધા પ્રસંગો આપણે સાંભળેલા છે કે તમે બીએપીએસ ના છો, તરત નોકરી લોકો આપી દે, આપણા પર વિશ્વાસ મૂકે. દુનિયા અંદર કેવું છે ત્યારે કે લોકો આપણી અત્યારે આખી આ સમાજની અંદર આપણા સંપ્રદાયના લોકો ઉપર, આપણા સંપ્રદાયના બાળકો ઉપર, આપણા સંપ્રદાયના યુવકો પર લોકો વધારે વિશ્વાસ મૂકે છે. કેમ? દીકરા દીકરી કોઈને લગ્ન કરવા હોય તો આપણા છોકરા છોકરીને આપે. કેમ? આ બીએપીએસ નો છે, સ્વામિનારાયણનો છે, પ્રમુખ સ્વામી મહારાજનો છે ને, એમાં કોઈ દિવસ કંઈ ખોટા લક્ષણ હશે નહીં. તો જે કંઈ આપણી પ્રગતિ દેખાય છે, આપણા જીવનમાં કંઈ જે કંઈ સારા ગુણો દેખાય છે એનું કારણ છે સંત. તો સંત છે એટલે પછી બધું આપણા જીવનમાં આટલી જાવ જલાલી દેખાય છે, આપણા અંતરમાં શાંતિ વર્તે છે. એનું કારણ એક કારણ આ છે કે સંતનો સમાગમ. આપણે એવા સંતનો સમાગમ કરીએ છીએ. સ્વામીશ્રી ત્યાં વિજયવાડામાં હતા 1994 ની સાલની અંદર 18/1/1994 અને આંધ્રપ્રદેશની અંદર વિજયવાડા શહેર આવ્યું છે. ત્યાં બાપા પોતે બિરાજમાન હતા, પ્રતિષ્ઠા હતી. અને ત્યાંથી દક્ષિણ ભારતમાંથી ને એક ચિન્ના જીયર સ્વામી એ પોતે સ્વામીને મળવા માટે આવેલા અને સ્વામીને વાત કરી કે સ્વામી, દુનિયામાં ઘણી બધી જગ્યાએ ફરું છું અને લોકો મને પૂછે કે તમારે કંઈ ગુરુની જરૂરિયાત નથી. અને લોકોને શું કહું કે દુનિયામાં છે ને ગુરુની જરૂરિયાત છે, સંતની, પ્રગટ સંતની આવશ્યકતા છે. કારણ કે શું કામ? આપણી સામે ભગવાન ઊભા હોય અને આપણા આખા શહેરની અંદર, ઘરની અંદર અંધકાર હોય તો આપણી સામે કદાચ ભગવાન ઊભા હોય તો દેખાય નહીં, પણ સંત છે ને એ પ્રકાશ બનીને આવે, એ ગુરુ છે એ પ્રકાશ બનીને આવે તો પછી ભગવાનનું દર્શન થાય. તો આ બધા મોટા મોટા મહાત્માઓ પણ સંત સુધી લઈ જાય છે. પેલા ચિદાનંદ સરસ્વતી પોતે એવું કહેતા હતા કે દુનિયાની અંદર કદાચ તમને દીકરા દેનારા મળશે, ધન દેનારા મળશે, પણ તમારો હાથ પકડીને એ ભગવાન સુધી લઈ જવાળા કોણ મળશે? એ દુનિયામાં ખાલી એક જ વ્યક્તિ છે, એ છે પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજ એવા સંત છે કે આપણો હાથ પકડીને ભગવાન સુધી લઈ જાય. તો દુનિયાની અંદર બધા મોટા મહાત્માઓ એ સંત સુધી લઈ જાય છે, કારણ કે સંત એ હંમેશા એ સત્સંગનો પાયો છે. સંત છે તો આખા સમાજની અંદર એ શાંતિ પ્રવર્તે. ડભોઈના કરુણાશંકર હતા, એને શ્રીજી મહારાજનો અત્યંત સમાગમ કરેલો, શ્રીજી મહારાજનું સુખ પણ લીધેલું. શ્રીજી મહારાજ તો પોતે 49 વર્ષની વયે ધામમાં બિરાજી ગયા અને પછી ડભોઈના કરુણાશંકર આખા સત્સંગમાં ફર્યા કે મહારાજ બિરાજમાન હતા અને જેવું સુખ આવતું હતું એવું સુખ કઈ જગ્યાએ આવે? આખા સત્સંગમાં ફર્યા પણ ક્યાંય સુખ આવ્યું નહીં. અને પછી છેલ્લે અંતે પોતે જુનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે આવ્યા અને પોતાના અનુભવથી થઈ કે આખા સત્સંગમાં ફર્યો પણ જે જગ્યાએ આખા સત્સંગમાં ક્યાંય સત્સંગ લીલો પલ્લવ જણાયો નહીં. અને આ ગુણાતીતાનંદ સ્વામી પાસે જેવું શ્રીજી મહારાજ હતા એના સમયની અંદર સત્સંગ લીલો પલ્લવ હતો, આખી સત્સંગની જાહો જલાલી હતી, એવી જ જાહો જલાલી, એવો સત્સંગનો લીલો પલ્લવ અત્યારે પણ દેખાય છે. તો જો સંત સત્સંગનું કેન્દ્ર બિંદુ એ વખતે ગુણાતીતાનંદ સ્વામી હતા, તો જ્યાં ગુણાતીતાનંદ સ્વામી હતા ત્યાં સત્સંગની આપણે લીલો પલ્લવ જણાયો હતો. ડભોઈના કરુણાશંકરને આવી અનુભૂતિ થઈ. તો જ્યાં સંત છે, બિરાજમાન છે, ત્યાં એ સુખ રહેલું છે. ગુણાતીતાનંદ સ્વામીની ત્રીજા પ્રકરણ એવી 20ની વાતની અંદર પેલા બોટાદના શિવલાલ શેઠ એ પોતે શ્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીની વાત કરે છે કે મહારાજ કે ગુણાતીતાનંદ સ્વામી અંતરમાં ટાઢું કેમ થાય, અંતરમાં શાંતિ કેમ રહે? તો ગુણાતીતાનંદ સ્વામી પોતે વાત કરી કે ટાઢું તો થાય જો મહારાજની મૂર્તિ સામે જોઈ રહે કાં તો મોટા સંત સામું જોઈ રહે તો પછી અંતરમાં ટાઢું થાય. અને પછી એમ કહીને ગુણાતીતાનંદ સ્વામી પોતે વાત કરી કે આખો સત્સંગ છે ને એ કેવો છે? એ આખો સત્સંગ એ શ્રીજી મહારાજનું સ્વરૂપ છે, શ્રીજી મહારાજનું શરીર છે. અને આખો સત્સંગ શ્રીજી મહારાજનું શરીર છે. જેમ ગાય હોય એમ કરીને પછી ગુણાતીતાનંદ સ્વામી વાત કરી, ગાય હોય એ ગાયનું વાછડું, એ ગાયને પૂંછડે વળગે, શિંગડે વળગે, મોઢે વળગે, આખા પેટે વળગે, પગે વળગે, પણ દૂધનું સુખ ક્યાં આવે? જે આચળો હોય ત્યાં દૂધનું સુખ આવે. એમ કહીને પછી વાત કરી કે આખો સત્સંગ એ મહારાજનું શરીર છે, પણ સત્સંગનું સુખ કેવી રીતે આવે?
તો સંતને વળગે ને, સંતનો સમાગમ કરે તો પછી સત્સંગનું સુખ આવે. તો આ સંતનો સમાગમ, એ સંતનો સંગ, આ બ્રહ્મોપનિષદ એ આપણા માટે અત્યંત આવશ્યક છે. બ્રહ્મોપનિષદ સાંભળીએ, સંતોનો સમાગમ કરીએ, એના પ્રસંગો સાંભળીએ તો આપણા જીવનમાં શાંતિ થાય. અત્યારે આપણે બીએપીએસ સંસ્થામાં જોઈએ કેટલી બધી જાહો જલાલી, 1000થી વધારે મંદિરો છે, આટલા બધા સંતો, વિવિધ ઉત્સવો. આપણી સંસ્થામાં કેટલા મોટા મોટા ઉત્સવ થયા. દુનિયામાં કોઈ જગ્યાએ ઉત્સવ ના થયા હોય એવા ઉત્સવ આપણે ત્યાં થયા. 81નો સમયો, 85નો સમયો, 92નો, 95નો, 2005નો દિલ્હીનો સમયો, 2007નો શતાબ્દી મહોત્સવનો સમયો, આટલા મોટા સમયા થયા. એનું કારણ શું છે? બસ સત્પુરુષ. કે સત્પુરુષ હતા તો આટલા બધા સમય ઉજવાઈ ગયા, આપણને ખબર પણ ના પડી. જે સત્પુરુષ હોય ને ત્યાં બધી માણસો બધા આવી જાય, આટલો બધો મંદિરનો વિકાસ થાય, આટલી બધી સત્સંગ પ્રવૃત્તિ, 9000 સત્સંગ કેન્દ્રો છે, બધા ધમધમે. દુનિયાની અંદર જોઈએ, પ્રમુખ સાંઈ મહારાજ પોતે બીમાર પડે છે ત્યારે સમાજની અંદર, તો કેટલા બધા લોકો તપ વ્રત ઉપવાસ ને બધું કરે. બધાને ખબર છે કે સત્સંગનું કેન્દ્ર બિંદુ છે ને આ છે ને એટલે વિકાસ છે. આટલા મંદિરો બધા બને છે અને લોકો તપ ઉપવાસ ને બધું જાતનું કરે. સ્વામીને હમણાં પેલું ગયા મહિનાની અંદર પેલું ઓપરેશન હતું, પેસમેકર મુકાવ્યું બાપાને, પેલું નાનું 2 ઇંચ જેટલું. બધાને ખબર હતી કે બાપાનું ઓપરેશન થવાનું છે. ગામો ગામ લોકોએ ધૂન કરી દીધી. હમણાં પેલું કંઈક બાજુમાં પેલું પીપળિયા ગામ છે તે સાંભળેલું, પ્રસંગ સાંભળેલું, ત્યાં પેલું મહિલા મંડળ બહુ જાગ્રત, એટલે મહિલા મંડળે સવારે 7 વાગે ધૂન ચાલુ કરી તો બપોરે 1 વાગ્યા સુધી ધૂન કરી. એ લોકોને ખબર ના પડી કે બાપાનું ઓપરેશન 10:30 પતી ગયું છે. 1 વાગ્યા સુધી એ લોકોએ ધૂન ચાલુ રાખી. જો સત્સંગ સમાજની અંદર બધાને ખબર છે કે કેન્દ્રબિંદુ સત્પુરુષ છે, સત્પુરુષ હશે તો આપણા જીવનમાં શાંતિ થશે. દુનિયામાં કેટલા બધા એવા આપણા સમાજમાં જોવા મળે, સત્સંગ સમાજમાં કેટલા હરિભક્તો એ પોતાનો સારામાં સારી નોકરી ધંધો હોય એ બધું છોડીને પોતે મંદિરની અંદર આજીવન સેવા કરવા માટે આવી જાય. ત્યાં દિલ્હીમાં પેલા માર્કંડભાઈ પટેલ છે, મુંબઈની અંદર એમનો ધીકતો ધંધો હતો, છતાં પણ પોતે ત્યાં દિલ્હી અક્ષરધામમાં પેલા PR વિભાગની અંદર સેવામાં આવી ગયા. કારણ શું છે? બધાને ખબર પડી ગઈ કે આ જે સત્સંગમાં છે ને આ કેન્દ્ર બિંદુ છે. એ સત્પુરુષનો સમાગમ આપણે આ જન્મે કરવાનો છે. સ્વામી ત્યાં અમેરિકામાં હતા 94ની સાલમાં, લોસ એન્જલસમાં, અને સ્વામી ત્યાં સવારે પૂજા કરતા હતા અને પૂજાની અંદર આખા અમેરિકા દેશમાંથી ઘણા બધા લોકો એ બાપાના દર્શન કરવા માટે, પૂજાના દર્શન કરવા માટે આવેલા. એટલે એક પાર્કિંગની અંદર ઘણી બધી ગાડીઓ પડેલી. પાર્કિંગ વિભાગમાં એક હરિભક્ત રવિન્દ્રભાઈ પોતે સેવા કરે. એ પોતે પાર્કિંગ વિભાગમાં બધી ગાડીનું ધ્યાન રાખતા હતા. ત્યાંથી એક અંગ્રેજ પેલો ધોળિયો પોલીસ ઓફિસર નીકળો, એટલે એને પેલા વાત કરી પોલીસ ઓફિસરે પેલા રવિન્દ્રભાઈને કે આટલી બધી ગાડીઓ મેં અમેરિકામાં કોઈ દિવસ એક જ જગ્યાએ જોઈ નથી, કે આટલી બધી ગાડીઓ શેના માટે છે? રવિન્દ્રભાઈ પોતે નિષ્ઠાનો હરિભગત, એણે વાત કરી કે અત્યારે ભારત દેશમાંથી અમારા ગુરુ એ પ્રમુખ સાંઈ મહારાજ અહીંયા આવ્યા છે અને એના દર્શન કરવા માટે અમે બધા હરિભક્તો અહીંયા આવ્યા છીએ, એટલે એના માટે ગાડી છે. કે પ્રમુખ સાંઈ મહારાજ કે હા બહુ મોટા સંત છે, સ્ત્રી અને ધનના ત્યાગી છે, દેશ વિદેશની ધરતી ઉપર આટલા બધા મંદિરો છે, આટલા બધા સંતો છે, 850 સંતો છે. આવી બધી વાત કરી રવિન્દ્રભાઈ પટેલે. અને પછી પેલા પૂછ્યું કે બીજી કઈ વિશેષતા? કે ભારતની ધરતી પર આટલા બધા મંદિરો, સાથે અમેરિકામાં પણ મંદિરો છે અને હરિભક્તો એ પોતે અહીં દર્શન કરવા માટે આવે છે. અમેરિકાના બુદ્ધિશાળી વ્યક્તિઓ એ સંતના અને ખાલી 6 ચોપડી ભણેલા છે અને મોટા મોટા બુદ્ધિશાળીઓ પોતે દર્શન કરવા માટે આવે છે. આવી બધી વાત કરી, બહુ ભાવ થયો કે એને વાત કરી કે વાંધો નહીં, મને સમય મળશે ને તો દર્શન કરવા માટે આવી જઈશ. એમ કરીને પેલો ધોળિયો પોલીસ ઓફિસર જતો રહ્યો. એ દિવસે બપોરે આ રવિન્દ્રભાઈ પટેલનો બાપાના ભોજન દર્શનમાં વારો હતો. એટલે પછી રવિન્દ્રભાઈ પટેલે પોતાના પાર્કિંગ વિભાગનો આખો રિપોર્ટ આપ્યો અને સ્વામીને બધી વાત કરી કે સ્વામી આજે સવારે પેલો પ્રસંગની વાત કરી કે સવારે પાર્કિંગમાં ઊભો હતો ત્યાં પેલો ધોળિયો પોલીસ ઓફિસર આવ્યો અને પોલીસ ઓફિસરે મને પૂછ્યું કે આટલી બધી ગાડી શેના માટે છે? એટલે મેં વાત કરી કે અમારા ગુરુ પ્રમુખ સાંઈ મહારાજ એ ભારત દેશમાંથી આવ્યા છે, એના દર્શન કરવા માટે અમે બધા હરિભક્તો આવ્યા છીએ, એટલે આટલી બધી ગાડીઓ છે. અને પછી બાપા કે પછી શું વાત કરી? કે મેં વાત કરી કે તમે સ્ત્રી અને ધનના ત્યાગી છો. બાપા કે પછી શું વાત કરી? કે આપણી સંસ્થામાં આટલા બધા મંદિરો છે, સંતો છે. બાપા કે પછી શું વાત કરી? કે મેં બધી વાત કરી કે આટલા બધા હરિભક્તો બુદ્ધિશાળી વ્યક્તિઓ, તમે 6 ચોપડી ભણેલા છો, એના દર્શન કરવા માટે આવે છે. પછી સ્વામી કે પછી શું વાત કરી? કે બસ આટલી બધી મહિમાની વાત કરી. અને પછી સ્વામી કે બસ આટલી જ વાત કરી. અને પછી સ્વામી એક વાક્ય બોલ્યા, સ્વામી કે તારે કહી દેવું હતું ને કે ચમકનો પર્વત આવ્યો છે, એટલે બધી લાખો માણસો એના દર્શન કરવા માટે આવે છે. ચમકનો પાણ, લોહચુંબકનો પર્વત આવ્યો છે. ગુણાતાન સાંઈ વાતમાં લખ્યું 3જા પ્રકરણની 4થી વાતની અંદર, જેમ લાખમણ ચમક હોય એ આખા પરગણાના લોખંડને તાણે, અને 1000 મણ હોય પેલું વધારે, કરોડ મણ હોય તો શું કરે? કરોડ મણ ચમક હોય, લોહચુંબક હોય એ આખા દેશના એ લોઢાને તાણે. અને આ તો ચમકનો પર્વત, દેશ વિદેશની ધરતી ઉપર લાખો હજારો માણસો એ લોકો આકર્ષણ આવે છે. આ ચમકનો પર્વત, આ ચમકના પર્વતની વાત આપણે 4 દિવસ સુધી કરવાના છીએ. કે કઈ આપણે પ્રાપ્તિ થઈ ગઈ? આ બ્રહ્મોપનિષદ કે સંતનો સમાગમ કરવાનો. શ્રીજી મહારાજે વર્તાલોકની સમા વાત કરી કે જ્યારે ભરતખંડને વિશે આ મનુષ્યને એ જન્મ ધારણ કરે છે ત્યારે ભગવાન સંત એ જરૂર પૃથ્વી પર વિચરતા હોય છે. અને પછી શ્રીજી મહારાજે એક વાક્ય ઉમેર્યું
શું વાક્ય ઉમેર્યું? મહારાજે વાત કરી કે જ્યારે એ જીવને એ ભગવાન અને સંતની ઓળખાણ થાય ને ત્યારે એ ભગવાનનો ભક્ત થાય. પહેલી વાત ઓળખાણ. બસ ભગવાન અને સંતની ઓળખાણ થવી જોઈએ. દુનિયામાં તો ઘણા બધા માણસો છે, એ લોકો શું કરે? પ્રમુખ સ્વામી મહારાજને ઘણા બધા ઓળખતા હશે, પણ સ્વામીને કેવી રીતે ઓળખે છે? બસ પ્રમુખ સ્વામી મહારાજે આટલું મોટું દિલ્હીનું અક્ષરધામ બનાવ્યું, એને લઈને સ્વામીને ઓળખે છે કે દિલ્હીમાં અક્ષરધામ બનાવ્યું, ગાંધીનગરમાં આવડું મોટું અક્ષરધામ બનાવ્યું, બીએપી સંસ્થામાં અત્યારે આટલા બધા શિખરબંધ મંદિરો, 1000થી વધારે મંદિરો, એને લઈને પ્રમુખ સ્વામી મહારાજને ઓળખે. સ્વામીશ્રીનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 4-5 વખત આવી ગયું. લંડનનું મંદિર હતું, લંડનના મંદિર બનાવ્યું. ભારત દેશની બહાર વિદેશની ધરતી પર સૌપ્રથમ હિન્દુ ટેમ્પલ એ પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યું, ગિનિસ બુકમાં નામ આવી ગયું. પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હીનું અક્ષરધામ બનાવ્યું, ગિનિસ બુકમાં નામ આવી ગયું. ત્રીજી વખત લંડન અન્નકૂટ થયો, 2400 વાનગીનું લંડન અન્નકૂટ, બધી વેજીટેબલ વાનગી, બધાને ગિનિસ બુક વાળાને આશ્ચર્ય થયું, અને પ્રમુખ સ્વામી મહારાજનું નામ ત્યાં ગિનિસ બુકમાં મૂકી દીધું. ચોથી વખત પ્રમુખ સ્વામી મહારાજને એવોર્ડ મળ્યો કે દુનિયાની અંદર સૌથી વધારેમાં પ્રભાવશાળી વ્યક્તિ કોણ? તો આખી દુનિયામાં 20 પ્રભાવશાળી ઇમ્પ્રેસિવ પીપલ, એની અંદર સૌથી એક જ ધર્મગુરુ, બીજા બધા બહારના માણસો હતા, રાજકારણીને, સમાજ સુધારકને, જાત જાતના, અને સૌથી એક જ અને ધર્મગુરુ, સૌથી પહેલા ને એક જ વ્યક્તિ ધર્મગુરુ, એ હતા પ્રમુખ સ્વામી મહારાજ. 20 વ્યક્તિ પ્રભાવશાળી, ગિનિસ બુકમાં નામ આવી ગયું. તો પ્રમુખ સ્વામી મહારાજની આટલી બધી વાર એ ગિનિસ બુકમાં નામ આવ્યું છે, લોકો એવી રીતે ઓળખે, પણ સાચી ઓળખાણ એ નથી. દુનિયામાં આપણે જોઈએ પ્રમુખ સ્વામી મહારાજની પેલી સારંગપુરની ગૌશાળાનો પાડો પણ ઇનામ લાવે. પ્રમુખ સ્વામી મહારાજનું કોઈ પણ કાર્ય છે ને સામાન્ય નથી, બધા કાર્ય અસામાન્ય. ગાંધીનગરમાં પેલો વોટર શો બનાવ્યો સચ્ચિદાનંદ, કેટલો અસામાન્ય. નરેન્દ્ર મોદી પોતે બોલી ગયા ઉદઘાટન સભાની અંદર કે પ્રમુખ સ્વામી મહારાજે આ ગાંધીનગરમાં વોટર શો બનાવીને આખા ગુજરાતનું નામ એ ભારત આખા વિશ્વની આમ નકશા ઉપર લાઈન મૂકી દીધું. ખાલી આખી વિશ્વની અંદર 5 વોટર શો છે, એમાં એક ગાંધીનગરમાં છે, એ પ્રમુખ સ્વામી મહારાજ આપણા ગુરુએ બનાવ્યો છે. અને આખે દુનિયામાં લોકો આ રીતે ઓળખે કે પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા છે. તે બાપ સ્વામી ત્યાં આણંદમાં હતા, અને આણંદની અંદર એક હરિભગત એટલે મુમુક્ષુ, એ પોતે પ્રોફેસર હતા, અને ત્યાં ખેતીવાડી કોલેજ છે આણંદમાં, એમાં પોતે નોકરી કરે. એટલે પોતે સ્વામીને મળવા માટે આવેલા આણંદની અંદર, અને સ્વામીને મળતા હતા. એ પોતે એક સંશોધન કરેલું, એક આંબાનો છોડ હતો, એક જ આંબાના છોડ ઉપર 2 જાતની કેરી, પેલી લંગડો કેરી અને કેસર કેરી, એક જ ડાળી પર 2 કેરી, પોતે આમ સંશોધન એવું કર્યું હતું અને ઉગાડીને લાવ્યા હતા, લંગડો અને કેસર. અને સ્વામી પાસે લાવીને સ્વામીને બતાવ્યું. સ્વામીને આશ્ચર્ય થયું કે એક જ ડાળી પર 2 જાતની કેરી. અને પછી બાપાએ આશીર્વાદ આપ્યા કે તમે બહુ સારું કામ કર્યું. અને પછી પેલા પ્રોફેસરે મુદ્દાની વાત કરી કે સ્વામી, મેં આટલું બધું સંશોધન કર્યું, લોકોએ મારી નોંધ પણ લીધી, પણ દુનિયામાં હજી સુધી મને કોઈ ઓળખતું નથી, મને કોઈ ઓળખતું નથી. આટલું બધું સંશોધન કર્યું, એક જ આંબા ઉપર 2 કેરી, લંગડો અને કેસર, આટલું બધું સંશોધન કર્યું, પણ છતાં મને કોઈ વ્યક્તિ ઓળખતા નથી. સ્વામી કે અમારું પણ આવું જ છે, દુનિયામાં અમને કોઈ ઓળખતું નથી. લોકો આપણે શું થાય છે, બાહ્ય દ્રષ્ટિએ ઓળખીએ, પણ મહારાજે વાત કરી વડતાલ 19માં કે જ્યારે ઓળખાણ થાય ને એ ભગવાનનો ભક્ત થાય. તો સાચી ઓળખાણ શું છે? પ્રમુખ સ્વામી મહારાજની સાચી ઓળખાણ એ કોણ આપી શકે? જેમ સૂર્ય હોય, સૂર્યની ઓળખાણ કોણ આપે? જે પતંગીઓ ઓળખાણ ના આપી શકે. પતંગી તો કદાચ દીવાનું પ્રમાણ કરી શકે, દીવાનું પ્રમાણ જ્યોતનું. એ સૂર્યનો અભિપ્રાય શું આપવાના? યોગીજી મહારાજ ઘણી વખત બોધકથા કહેતા હતા. એ કૂવો હતો, કૂવાની અંદર એક દેડકો રહે, અને દેડકાની 7 પેઢી એ કૂવામાં જન્મેલી અને કૂવામાં મૃત્યુ પામેલી. વરસાદનું પાણી આવ્યું, વરસાદની સિઝન હતી, તો કૂવાની અંદર પેલું નવું પાણી આવે, તેમાં બાજુમાં એક દરિયો હશે, તો દરિયામાંથી એક દેડકો આવ્યો. એટલે કૂવાના દેડકાએ શું કર્યું? એને પાણી પીવડાવ્યું, સ્વાગતા કરી, આદર આપ્યો, પ્રણામ કર્યા. અને પછી દરિયાના દેડકાએ કીધું આ કૂવાના દેડકાને કે તારો કૂવો બહુ નાનો છે, કે તમે ક્યાંથી નાવો છો? કે હું દરિયામાંથી નાવું છું. કે દરિયો કેવડો હોય? કે બહુ મોટો હોય. એમ કરીને કૂવાના દેડકાએ શું કર્યું? આમ ખાલી 1 ફૂટની વ્યાસનું આખું ચક્કર લગાવ્યું, આટલું નાનું ચક્કર લગાવ્યું કે આવો હોય દરિયો, કે નાના આના કરતાં પણ મોટો હોય, કેવડો હોય? એમ કરીને થોડુંક મોટું ચક્કર લગાવ્યું કે આવડો હોય, ના આના કરતાં પણ મોટો હોય. થોડીક વાર થઈ, ફરીથી પાછું મોટું ચક્કર લગાવ્યું, આવડો હોય, ના આના કરતાં તો અનંત ગણો હોય. તું શું વાત કરે છે? આના કરતાં તો વધારે પાણી હોય જ નહીં. પછી એમ કહીને પછી મોટું ચક્કર લગાવ્યું, કૂવાની ધારેદાર, દિવાલની ધારેદાર ચક્કર લગાવ્યું કે આવડો હોય, કે આના કરતાં તો અનંત ગણો હોય. કે મૂર્ખના જામ, અમારી 7 પેઢી આ કૂવાની અંદર જન્મેલી અને મૃત્યુ પામેલી છે. મેં કોઈ દી મારા બાપ દાદા પાસેથી સાંભળ્યું નથી કે મારા કૂવા કરતાં બીજી કોઈ જગ્યાએ વધારે પાણી છે. અને પછી દરિયાના દેડકાએ કીધું કે તમે છે ને, તમારી દ્રષ્ટિ છે ને કૂપ મંડુક દ્રષ્ટિ છે, તમારા જેવા તમારે જે કૂવો છે ને, આવા તો અનંત કૂવા દરિયામાં સમાઈ જાય. આપણું પણ કંઈક આવું જ છે. આપણે છે ને, આપણી દ્રષ્ટિ પણ કૂપ મંડુક જેવી. આપણે પણ પ્રમુખ સાહેબ મહારાજને સાચી ઓળખાણ કરી ના શકીએ. બાહ્ય દ્રષ્ટિએ આપણે ઓળખીએ, પણ પ્રમુખ સાહેબ મહારાજની સાચી ઓળખાણ એ છે કે પોતાના જીવનના જે ગુણો, દુનિયા અંદર કેવો ત્યારે વ્યાખ્યા હોય, 4 પ્રકારની વ્યાખ્યા હોય. કે સાધુની વ્યાખ્યા, આ ભગવા પહેરે સાધુ, બસ ભગવાનની અંદર ભગવાન હોય, પણ ભગવા પહેરે સાધુ ના કહેવાય. સારંગપુરમાં પેલો ગૌશાળાનો મેલો,
પ્રસંગ ઘણા બધા સાંભળેલો હશે. પેલો મેલો હતો, ગૌશાળામાં ગાયો ભેંસો દોવે સારંગપુરની અંદર. થોડાક દિવસ થયા, 6-7 મહિના જતો રહ્યો પોતે. સંતોએ બધા શોધખોળ કરી કે આ મેલો ગયો ક્યાં. 6-7 મહિના થયા તો સારંગપુરની અંદર સવારે પેલી શણગાર આરતીમાં એક મહાત્મા આવ્યા. શણગાર આરતી પૂરી થઈ ગઈ, બધા સંતો નીચે ઉતર્યા. ત્યાં પેલી કોઠારી સ્વામીની ઓફિસ પાસે એક મહાત્મા બેઠા હતા. ઘનશ્યામ પ્રકાશ સ્વામી, પેલા બગીચો સંભાળે છે ને, ઓળખતા હશે ઘણા બધા. એ ઘનશ્યામ પ્રકાશ સ્વામી ત્યાંથી નીકળ્યા. એટલે પેલા એ મહાત્માએ કીધું કે મને ઓળખ્યો? કે ના, તમને પહેલી વાર જોયા. કે હું મેલો ગૌશાળામાં કામ કરતો હતો, તું મેલો? કે હું મેલો. કે મને એમ થયું કે રોજ અહીંયા 250 સંતોને જોઉં. મને એમ થયું કે આ ધંધો બહુ સારો, ખાઈ પીને પડ્યું રહેવાનું, અભ્યાસ કરવાનો. મને એમ થયું કે આ ધંધો બહુ સારો, તો પછી ભાગીને ગયો. રાતે ભાગી ગયો અને નડિયાદની બાજુમાં એક આશ્રમ ખોલ્યો. દુનિયામાં શિષ્ય તો મળી જ જાય, ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહીએ. શિષ્ય તો ઘણા બધા મળી જાય. એટલે મોટો આશ્રમ ખોલ્યો. 5000 શિષ્ય અનુયાયી થઈ ગયા. દર પૂનમે બધા ભેગા થાય, ગુરુના ગુણ ગાય, ભગવાનની વાતો થાય, ભુવન ડાકલા બધું જાત જાતનું બધું કરે. અને કે મારા બધા શિષ્ય હતા, અમુક મુખ્ય શિષ્યને મારું સારંગપુરનું એ પ્રસાદીનું સ્થાન ગૌશાળા એ બતાવવા માટે લાવ્યો છું. જો દુનિયામાં આ ભગવાનની અંદર ભગવાન હોય એવી વાત હોય. બીજી વાત શું હોય કે જેની પરચો બતાવે ગુરુ, પરચાની બહુ બોલવાલા અત્યારે, કંઈક જાદુ બતાવી દે ને તરત આપણું ત્યાં માથું નમી જાય. ત્યાં મુંબઈની અંદર પેલા એક અભિનેતા હતા, પિક્ચરના નામ નથી દેવું, આપણે ખોટું લાગે બિચારાને કદાચ ખબર પડે ને તો. એટલે અભિનેતા હતા. અભિનેતાની ઘરે એક મહાત્મા આવ્યા. અભિનેતાને કંઈક પિક્ચર બહાર પાડવું હતું આશીર્વાદ લેવા માટે કે મારું પિક્ચર હિટ જાય. સિઝન છે પિક્ચરની અત્યારે, જન્માષ્ટમી પર પિક્ચર નવા બહાર પડે એટલે કંઈક હિટ જાય એના માટે આશીર્વાદ લેવા માટે આવ્યા હતા પેલા અભિનેતા. એટલે પછી અભિનેતાએ કીધું કે મને આશીર્વાદ આપો પેલા મહાત્માને. મહાત્માએ શું કર્યું, હવામાંથી પેલા જાદુ કરી આમ હાથ કરી પેલી વીંટી બહાર કાઢી. વીંટી આપી પેલાની કે તમે વીંટી પહેરજો. અને પેલી અભિનેતાની જે ઘરવાળી હતી બુદ્ધિશાળીને જોયું કે આ તો હવામાંથી વીંટી કાઢી. મહાત્માને કીધું બહુ તમે સારા છો, માટે તમારી સાઇન કરી આપો. ડાયરી આપી. મહાત્મા કે પેન લાવો. પછી પેલા ઘરવાળા હતા અભિનેતાને એની વાત કરી કે તમે હવામાંથી પેલી વીંટી કાઢી શકતા તો પેન કાઢો ને. પેલા મહાત્માએ વિચાર્યું કે આ તો કોર્સની બહારનું આવ્યું. છોકરાઓ જ્યારે ભણતા હોય 10મા ધોરણની પરીક્ષા આપે, નાપાસ થાય, સંતો પાસ આવે, આપણે પૂછીએ કેમ નાપાસ થયો? સાંઈ કોર્સનું બહારનું પૂછાણું હતું. મહાત્માએ કીધું કે આ કોર્સની બહારનું આવ્યું. પરચા બતાવે ગુરુ, બસ પરચા બતાવે ત્યાં માથું નમી જાય. ત્રીજી વાત શું, કથા કરે જાત જાતની, લાખો માણસો ડોલાવતા હોય. સભાની અંદર લાખો માણસો આવે, કાળી કામડી પહેરીને પોતે સભા કરતા હોય, જેમાં કંઈ ઠેકાણું ના હોય, પૈસા માટે સભા કરે, પણ એ સાચા ગુરુ નહીં. અને છેલ્લી વાત કે જેની પાસે વધારો માણસો ફરે, લાખો માણસો ફરતા હોય. ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર એક મુમુક્ષુ આવ્યા જુનાગઢની અંદર, અને જોયું કે ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળવા માટે આટલા બધા હરિભક્તો આવે, આમાં કંઈક દૈવત લાગે છે. જોયું દૈવત છે એમ. 6-7 મહિના સમાગમ કર્યો. ત્યાં પેલો જન્માષ્ટમી ઉત્સવ આવ્યો. જન્માષ્ટમીના ઉત્સવે વડતાલમાંથી પેલા રઘુવીરજી મહારાજની જુનાગઢમાં પધરામણી થઈ. તો રઘુવીરજી મહારાજની પાછળ તો કેટલા બધા માણસો આવે કે રઘુવીરજી મહારાજ બહુ પ્રતાપી લાગે છે. વડતાલ જતા રહ્યા જુનાગઢ છોડીને પેલા વ્યક્તિ, અને વડતાલની અંદર જુનાગઢ ત્યાં રઘુવીરજી મહારાજનો સમાગમ કરે. એકાદ વર્ષ થયું સમાગમ કર્યો. ત્યાં પેલા સયાજીરાવ ગાયકવાડ વડોદરાના, એને આ રઘુવીરજી મહારાજને આમંત્રણ આપ્યું કે તમે ત્યાં મારે ત્યાં આવો. અને ત્યાં ગયા અને વડોદરામાં જોયું તો સયાજીરાવ ગાયકવાડની સવારી નીકળી હતી. તો ત્યાં તો લાખો માણસો જોયા, હજારો માણસો, કે આ સયાજીરાવ ગાયકવાડ વધારે કંઈ પ્રતાપી લાગે છે, એની પાછળ લાખો માણસો ફરે. અને પછી એમ કહીને પછી આખી જિંદગી ત્યાં પોતે નોકરી કરી પેલા વ્યક્તિએ. કહેવાનું શું સિદ્ધાંત આ વાત કે જેની પાસે લાખો માણસો ફરે ને એ સાચા ગુરુ. પણ એ સાધુની વ્યાખ્યા સાચી નથી. સાધુની સાચી વ્યાખ્યા છે એ વર્તન. પહેલી વાત મહારાજે આ વાત કરી કે વર્તન, કે સાધુનું વર્તન એનાથી ને એ સાચા સાધુની ઓળખાણ થાય. આપણે વાત કરીએ, આપણે બ્રહ્મોપનિષદની શરૂઆત કરીએ. પ્રમુખ સાહેબ મહારાજનું પહેલું છે પોતાના જીવનમાં સ્ત્રી અને ધનનો ત્યાગ. એ સ્વામીના જીવનની અંદર એ પોતે ભગવાનની આજ્ઞાની અંદર સારધાર વર્તે, એ પ્રમુખ સાહેબ મહારાજની સાચી ઓળખાણ. આ બ્રહ્મોપનિષદ કે આવા પ્રમુખ સાહેબ મહારાજનો સમાગમ કરવાનો કેવા વર્તનની શુદ્ધતા છે સ્વામીના જીવનની અંદર. જુનાગઢની અંદર પેલા ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર પેલા નાગર બ્રાહ્મણો હતા, ચોવટિયા, અત્યંત બુદ્ધિશાળી, કોઈ પાસે માથું નમાવે નહીં. અને એ બધા બુદ્ધિશાળી નાગર બ્રાહ્મણોએ શું કર્યું, એ નાગર બ્રાહ્મણો ગુણાતીતાનંદ સ્વામીનું સમાગમ કરવા માટે, દર્શન કરવા માટે આવે. ગુણાતીતાનંદ સ્વામીનું વર્તન જોયું, નાગર બ્રાહ્મણો એવું બોલી ઉઠતા કે ગુણાતીતાનંદ સ્વામીનું આટલું અણિશુદ્ધ વર્તન અને બ્રહ્મચર્ય જોઈને અમારા કાળજાના કટકા થઈ જાય છે. આટલા બધા બુદ્ધિશાળીઓ ગુણાતીતાનંદ સ્વામી શું જીવ્યા હશે. ત્યાં શ્રીજી મહારાજના વખતની અંદર અલૈયા ખાચર પોતે ધામમાં ગયા હતા. તો અલૈયા ખાચરનું શ્રાદ્ધ પર્વ હતું ગઢડાની અંદર, અને શ્રીજી મહારાજે ગામો ગામથી બધા પરમહંસોને બોલાવ્યા. ભલે અલૈયા ખાચર પોતે સત્સંગમાં ના રહ્યા, પણ સત્સંગની ઘણી બધી સેવા તો કરી હતી. એટલે એના માટે શ્રીજી મહારાજ શ્રાદ્ધ પર્વ ઉજવતા અલૈયા ખાચરનું. એટલે જુનાગઢથી ગુણાતીતાનંદ સ્વામીને બોલાવ્યા. અને બપોરે કંઈક પેલી દૂધપાક પૂરીની રસોઈ હશે, એટલે શ્રીજી મહારાજે દૂધપાક પૂરીને બધું ગુણાતીતાનંદ સ્વામીને બરાબરનું પીરસ્યું. અને એ વખતથી ગુણાતીતાનંદ સ્વામીને પોતાના શરીરમાં કંઈક અસાધ્ય રોગ આવી ગયો.
પીરસ્યું એમાંથી ને ગુણાતાન સ્વામીને. એટલે ગુણાતાન સ્વામીને પોટમાં પેટની અંદર બીજું કંઈ પોતે કંઈ ખાતા નહીં, ખાલી દૂધ પીવે અને પેલી કોપરાનું છીણ ખાય, કોપરા ખાય ખાલી શ્રીફળ, એટલું ખાલી ખાય, બીજું કંઈ પોતે ખાઈ નહોતા શકતા. અને એક દિવસ ત્યાં શ્રીજી મહારાજની સાથે ગુણાતાન સ્વામી પોતે પેલી કોરૈયા ગામ છે, કોરૈયાની પાદર જતા હતા. અને શ્રીજી મહારાજે વાત કરી કે સાધુરામ તમે શું ખાવ છો? કે દૂધ પીવું છું ને કોપરું ખાવ છું. અને એમ કહીને શ્રીજી મહારાજે વાત કરી કે સાધુરામ તમારું પેટ છે બહુ તગે છે. અને ત્યારથી ને ગુણાતાન સ્વામીને એ વખતે 26 વર્ષની ઉંમર હતી. 26 વર્ષની ઉંમરે ગુણાતાન સ્વામીએ દૂધનો ત્યાગ કર્યો. ગુણાતાન સ્વામી પોતે પૃથ્વી પર 82 વર્ષ રહ્યા. 82 વર્ષની ઉંમર સુધી ગુણાતાન સ્વામીએ પોતાના મોઢાની અંદર એક દૂધનું ટીપું નાખ્યું નથી. એટલે પેલા બ્રાહ્મણો પોતે બોલી ગયા, નાગર બ્રાહ્મણો, કે ગુણાતાન સ્વામીનું વર્તન જોઈને, એમનું બ્રહ્મચર્ય જોઈને અમારા કાળજાના કટકા થઈ જાય છે. અને આ ગુણાતીત ખાનદાની એ તો પ્રમુખ સાહેબ મહારાજના જીવનમાં જોવા મળે. શું ગુણાતીત ખાનદાની? શ્રીજી મહારાજ ત્યાં એક દિવસ સભા કરીને બેઠા હતા અને પેલો બાવો આવ્યો. બાવાએ વાત કરી કે મારે તમે બહુ ખોટું કર્યું. શ્રીજી મહારાજ કે અમે આ પૃથ્વી ઉપર આવીને આ ગુજરાતની ધરતી અંધકારમય હતી આખી પ્રકાશમય કરી અને આખા મોટા મોટા જે કુરિવાજો હતા એ બધા નાબૂદ કર્યા. બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો એ નાબૂદ કર્યો. અહિંસક યજ્ઞનું પ્રવર્તન કર્યું, હિંસા યજ્ઞમાં અટકાવી, કુવા ખોદાવ્યા, 500 પરમહંસોને વહેતા મૂક્યા સંસારની અંદર લોકોના કલ્યાણ માટે, ધર્મના માર્ગે આગળ વધારવા માટે. અમે શું ખોટું કર્યું મહારાજ? કે બાવાએ વાત કરી કે તમે આ સ્ત્રીને પુરુષની સભા સુધી કરીને એ બહુ મોટું ખોટું કર્યું. અને શ્રીજી મહારાજે સામે પેલા બાવાને ચોપડાઈ દીધું, હું તો છે ને સુગાવડો છું અને આ મારી જે સુગ છે ને એ અક્ષરધામથી લાવ્યો છું. અક્ષરધામથી આ મારી સુગ લાવ્યો છું અને જ્યાં સુધી પૃથ્વી ઉપર મારું નામ રહેશે ને ત્યાં સુધી આ મારી સુગ રહેશે. અન્ય દેશી આવ્યો છું, આ સુગ અક્ષરધામથી લાવ્યો છું. આ સુગ રહેશે જ્યાં સુધી મારું નામ રહેશે ને ત્યાં સુધી. આ સુગ એ પ્રમુખ સાહેબ મહારાજમાં જોવા મળે છે. આ ગુણાતીત ખાનદાની એ સ્વામીના જીવનમાં જોવા મળે છે. કોઈ દિવસ નમતું જોખવાનું નહીં, સ્ત્રી અને ધનની બાબતમાં અણી શુદ્ધ રહેવાનું. સ્વામીની ત્યાં 81ની સાલમાં પેલું ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ થયો. એ વખતે પેલા ગુજરાતના બહુ મોટા સાહિત્યકાર ઈશ્વર પેટલીકર એ પોતે સ્વામીને મળવા માટે આવ્યા. સ્વામીની વાત કરી કે દુનિયાની 50% વ્યક્તિને તમારો લાભ મળે છે, આખી દુનિયા તમારો લાભ લઈ શકતી નથી. કહેવાનો અર્થ એ હતો કે તમે મહિલાઓ સાથે વાત કરવાનું શરૂ કરો, 50% વ્યક્તિને આપણો લાભ મળતો નથી. અને સ્વામી સમજી ગયા, બહુ બુદ્ધિશાળી સ્વામી. સ્વામી કે ઈશ્વર પેટલીકર તમે બહુ સાહિત્યકાર ખરા, બુદ્ધિશાળી ખરા, પણ તમારે આ અમારી બાબતની અંદર માથું મારવું નહીં. તમે જે કામ કરો તમે કામ કરો, પણ આ ભગવાને આપેલી આજ્ઞા, શ્રીજી મહારાજની આજ્ઞામાં અમે કોઈ દિવસ નમતું નહીં જોખીએ. ખૂણામાં બેસીને ભજન કરશું, સંપ્રદાયનો વિકાસ થવો કે ના થાય, કદાચ આખો સંપ્રદાય એનો વિકાસ ના થાય, પણ અમે ખૂણામાં બેસીને ભજન કરશું. પણ આ સ્ત્રી અને ધનની બાબતમાં અંદર કોઈ દિવસ અમારે બાંધછોડ કરવી નથી. માટે તમારી કોઈ દિવસ અમારે આ બાબતમાં તમારે કંઈ વાત કરવી નહીં. એચ.એમ. પટેલ ગુજરાતના આખા ભારતના એ વખતના પેલા નાણામંત્રી હતા. નાણામંત્રી એચ.એમ. પટેલ સ્વામીને મળવા માટે આવ્યા 85ના સમયમાં. આ જ વાત કરી પેલા નાણામંત્રીએ. એને પણ સ્વામીએ કહી દીધું કે આમાં કોઈ દિવસ કોઈ ફેરફાર થશે નહીં, કોઈ દિવસ. કારણ કે પોતે માને છે કે સાધુની મોટપ છે ને એ આનાથી નથી. સાધુની મોટપ છે એ પોતે સાધુતાથી છે. માન મોટપ દુનિયામાં મળે, પણ સાધુની ખરી મોટપ સન્માન ને માન સન્માનથી નથી. સાધુની ખરી મોટપ સ્ત્રીને ધનના એ પોતાની વર્તનની અણિશુદ્ધતાથી છે. સ્વામી ત્યાં પોતે ઓગસ્ટ મહિનામાં 2000ની સાલની અંદર અમેરિકામાં હતા. અને આપણે બધાને ખબર છે યુનોની સભાની અંદર પ્રમુખ સાહેબ મહારાજનું જાહેરમાં સન્માન હતું. આખા વિશ્વની અંદર હિન્દુ સંપ્રદાયના એક જ નેતા પહેલી વખત પ્રમુખ સાહેબ મહારાજને બોલાવ્યા હતા. ત્યાં કોઈ પણ ભારતના ધર્મગુરુ એમાં પ્રમુખ સાહેબ મહારાજનું પહેલું નામ. અને સ્વામીને બોલાવ્યા. સ્વામીને આમંત્રણ હતું કે તમારી યુનોની પરિષદની અંદર, આટલી બધી યુનોની પરિષદ દુનિયાના જેટલા કાંઈ દેશો છે એ બધા દેશોના એ પોતે ત્યાં આવે માણસો આખી યુનોની પરિષદની અંદર. અને એમાં પ્રમુખ સાહેબ મહારાજનું એ પ્રવચન રાખવામાં આવ્યું હતું, સ્વામીના આશીર્વાદ. અને થોડાક કંઈક દિવસો કંઈ નજીક આવ્યા અને ખબર પડી કે કદાચ આપણી વ્યવસ્થા ના થાય. સ્વામી કદાચ વ્યવસ્થા ના થાય ને તો આપણે કંઈ ત્યાં જવું નથી, આપણે ખાલી પ્રવચન લખીને સંદેશો લખીને મોકલી દઈશું, પણ આપણે ત્યાં જવું નથી. પણ આ તો ભગવાનનું કર્તવ્ય. અને પછી સંતો સ્વયંસેવકો મંડ્યા, વ્યવસ્થા થઈ ગઈ અને પ્રમુખ સાહેબ મહારાજનું ત્યાં જાહેરમાં સન્માન થયું. સ્વામી ત્યાં ગુજરાતી અંદર પહેલી વખત ગુજરાતી ભાષાની અંદર સ્વામી ત્યાં પ્રવચન કર્યું. આખા યુનોની સભાની ગુજરાતી ભાષા આખા દેશ વિદેશની ધરતી પર ડંકો વાગી ગયો. પ્રમુખ સાહેબ મહારાજની આખી દુનિયામાં વાહ થઈ ગઈ. અને બધા જોતા રહી ગયા કે હિન્દુ ભારત, આખા ભારત સંસ્કૃતિના પહેલા એ પ્રમુખ સાહેબ યુનોની સભામાં જઈ આવ્યા અને આખા ભારતની અંદર બધાનું મસ્તક ઊંચું થઈ ગયું. સભા તો પૂરી થઈ ગઈ. સ્વામી પોતે ઉતારે આવ્યા અને ઉતારે આવ્યા. સાંજે પોતે ભોજન લેવા માટે બેસતા હતા. સ્વામીની બાજુમાં પેલો પાણીનો ગ્લાસ હતો. સ્વામીએ પેલા વિવેકસાગર સ્વામી અને આત્મસ્વરૂપ સ્વામી બંનેને બોલાવ્યા અને સ્વામીએ વાત કરી કે આજે તમને પાણી આપવાનું છે. આજ પછી જિંદગીમાં કોઈ દિવસ આવો સંકલ્પ કરવો નહીં. આ તો ભગવાનની દયાથી આપણું થઈ ત્યાં ગોઠવાઈ ગયું, કદાચ ના ગોઠવાય તો હું થાત, તમારું મારું બેનું ના કપાત ત્યાં. માટે આજે પાણી લો હાથમાં. બાપાએ પાણી આપ્યું કે જિંદગીમાં કોઈ દિવસ આ સંકલ્પ કરશો નહીં, મહેરબાની કરીને. સ્વામી પોતે માને છે કે સાધુની સાચી મોટપ એ માન સન્માનથી નથી.
સાધુની ખરી મોટપ એ છે કે પોતાના જીવનમાં એ સ્ત્રી અને ધનનો ત્યાગ હોય. તો આપણે આ પ્રમુખ સાંઈ મહારાજનો આવા પ્રમુખ સાંઈ મહારાજનો સમાગમ કરવાનો છે. સ્વામી ત્યાં પોતે 2003ની સાલની અંદર દિલ્હીમાં હતા. દિલ્હીની અંદર પેલા ડેનિયલ સ્મિથ એ પોતે અમેરિકાની જે એમ્બેસી છે વિઝાને બધું આપે. ભારત દેશમાં કોઈને વિઝા મેળવવાના હોય તો ત્યાં જવું પડે દિલ્હીની અંદર. અને ત્યાં ડેનિયલ સ્મિથ પોતે સિક્કા મારે પાસપોર્ટ ઉપર. અને ત્યાં સ્વામી ત્યાં 2004માં પ્રદેશ યાત્રાએ જવાનું હતું એટલે એને કંઈક કામકાજ માટે ત્યાં ગયા હતા. અને સ્વામીનો પાસપોર્ટ જોયો. સ્વામીનો પાસપોર્ટ જોઈને આમ દંગ રહી ગયા કે શું પ્રમુખ સાંઈ મહારાજ છે. પ્રમુખ સાંઈ મહારાજ 55 દેશોમાં ફર્યા છે. અને બધા સંતોએ વાત કરી કે સ્વામી પોતે સ્ત્રી અને ધનના ત્યાગી છે. સ્વામીથી પોતે પરિચિત હતા. એણે એક વાક્ય બોલ્યા કે દુનિયાની અંદર આપણે મેં જોયું છે કે પ્રમુખ સાંઈ મહારાજ પોતે દેશ વિદેશમાં ફર્યા છે, પણ પોતાનો ભગવો રંગ એક દુનિયામાં ઘણા લોકોને ચડાવ્યો છે. લાખો લોકોને પોતાનો ભગવો રંગ ચડાવ્યો છે, પણ દુનિયાનો રંગ કોઈ દિવસ એમને લાગ્યો નથી. દેશ વિદેશ ફરતા શ્રીજી મહારાજે મધ્યના 61માં આ વાત કરી કે સાધુ હોય ત્યાગી એ પોતે દેશ વિદેશની ધરતી પર જાય છતાં પણ પોતે કંચન અને કામિનીનો ત્યાગ રાખે, એમાં કોઈ દિવસ બાંધછોડ ના કરે, એને ત્યાગીમાં મોટેરો જાણવો. તો સ્વામીના જીવનમાં આ બધા પ્રસંગો સાંભળે વર્તનની શુદ્ધતા. ત્યાં સ્વામી રાષ્ટ્રપ્રમુખને મળ્યા આફ્રિકાની અંદર નેરેરે 77ની સાલમાં. તે પેલા રાષ્ટ્રપ્રમુખે વાત કરી કે સ્વામી તમે મારે બંગલે પધારો. એના ઘરે ગયા, પધરાવણી થઈ. અને પેલા નેરેરે વાત કરી કે સ્વામી મારા માતૃશ્રી બીમાર છે, તેને દર્શન દેવા માટે તમે આવો. એટલે સ્વામી વાત કરી કે અમારે સ્ત્રી અને ધનનો ત્યાગ હોય, અમારે દર્શન ના થાય, અમારે ત્યાં નજીક અવાય નહીં. સ્વામી કે મેં ધૂન કરી, જો આટલો મોટો રાષ્ટ્રપતિ લેવલનો વ્યક્તિ એને પણ પોતાને ઘસીને ના પાડી દીધી, અમે ત્યાં નહીં આવીએ, અમે અહીં ઉભા ધૂન કરી લઈશું. કાર્યકરને મોકલ્યા હરિકૃષ્ણ મહારાજને લઈને. તો કોઈ પણની એ પાજી પડાવની છાયામાં દબાવવાનું નહીં. એ પ્રમુખ સાંઈ મહારાજને મોટે મોટો ગુણ કોઈ દિવસ આ સ્ત્રી અને ધનની બાબતની અંદર ક્યાંય લેવાય નથી ને કાંઈ દબાયા નથી. એ સ્વામીના જીવન અંદર મોટે મોટું પાસું એ. સ્વામી ત્યાં અમેરિકામાં હતા 88ની સાલમાં. પેલા પત્રકારે પૂછ્યું, પ્રસંગ ઘણાએ સાંભળેલો હશે, પેલા પત્રકારે પૂછ્યું કે સ્વામી તમને આમ સ્ત્રીનો સંકલ્પ કોઈ દિવસ થયો છે? અને સ્વામી શું વાત કરી? ત્રિકાળમાં નહીં. આ બે શબ્દ સ્વામી બોલ્યા. આ બે શબ્દ છે ને એ પ્રમુખ સાંઈ મહારાજની દુનિયામાં કેટલી વસ્તી છે? 7.5 અબજની વસ્તી છે. એ 7.5 અબજની વસ્તીમાંથી એ પ્રમુખ સાંઈ મહારાજને આખા જુદા તારી દે છે આ બે શબ્દ. ત્રિકાળમાં સ્ત્રીનો સંકલ્પ થયો નથી. શું સ્વામી વાત કરે છે? સ્વામી કે કોઈ દિવસ મને ભૂતકાળમાં સ્ત્રીનો સંકલ્પ થયો નથી, જન્મજાત સાધુ. અત્યારે વર્તમાન કાળમાં પણ એ સ્ત્રીનો સંકલ્પ થતો નથી. અને સ્વામી પોતે છાતી ઠોકીને વાત કરે છે કે જાઓ તમને કહી દઉં છું, ભવિષ્યની અંદર પણ એ મને કોઈ દિવસ સ્ત્રીનો સંકલ્પ થશે નહીં. ભવિષ્યની કોણ ગેરંટી આપે? એ સ્વામીશ્રી. જો વર્તનની શુદ્ધતા, અનિશુદ્ધ વર્તન, આવા સંતોનો સમાગમ એટલે બ્રહ્મોપનિષદ. આવા સંતોનો સમાગમ કરીએ. સ્વામી ત્યાં 89ની સાલમાં હતા પ્રદેશ યાત્રાએ, અને પછી ત્યાં પોતે આવ્યા મુંબઈની અંદર. મુંબઈની અંદર ત્યાં જાહેર સન્માન હતું. અને સન્માનની અંદર એ શું હતું કે ઘણા બધા મોટા મોટા મહાનુભાવો અને માંધાતાઓ એ સ્વામીનો લાભ લેવા માટે દર્શન કરવા માટે આવ્યા હતા. અને પછી પેલા બધા મહાનુભાવે બાપાના વખાણ કર્યા. અને પછી એની અંદર એક બહુ મોટા સાહિત્યકાર હરીન્દ્ર દવે એ પોતે આવ્યા હતા. એનું પોતાનું પ્રવચન હતું. એને પ્રવચનની અંદર એવી વાત કરી કે સ્વામી તમે પણ દેશ વિદેશની ધરતી ઉપર બધે ફરો છો, વિચરણ કરો છો, અમે પણ જઈએ છીએ, સાહિત્યકાર છું, અને અમે પણ ઘણા બધા લેખો લખીએ છીએ, તમે આશીર્વાદ આપો છો, પણ અમારી જે વાતો છે ને એ લોકો જીવનમાં કોઈ ઉતારતું નથી. અને તમારી વાતો લોકોને તરત ગળી ઉતરી જાય. તમે ખાલી તમારા હરિભક્તોને એક આજ્ઞા કરો, 2 શબ્દની આજ્ઞા કે ઘર સભા કરવી. તો લાખો લોકો પોતે રાત્રે કદાચ નોકરી ધંધામાંથી મુંબઈ જેવા શહેરમાં નોકરી ધંધામાંથી રાત્રે 1:30 વાગે આવે ને તમારી આજ્ઞા પાડે છે. કારણ શું છે? સ્વામીને આવી વાત કરી કે તમારી આજ્ઞા લોકો પાડે છે, ખાલી 2 આજ્ઞા કરો, આખી જિંદગી પાડે. ખાલી 3-4 વર્ષનું બાળક હોય એને ખબર હોય કે પ્રમુખ સાંઈ મહારાજે ઘર સભા કરવાની આજ્ઞા કરી છે, તો પોતા એના પિતાશ્રી પોતે ઘરે આવે અને ઘરે આવીને કદાચ ઘર સભાને ભૂલી જાય ને તો રાત્રે 12 વાગે પોતાના દીકરા યાદ કરાવે કે પપ્પા આપણે ઘર સભા કરવાની બાકી રહીશ. તો 2 શબ્દ લોકો આખી જિંદગી પાડે જીવનના છેલ્લા શ્વાસ સુધી. અને મેં આટલા બધા ઉપદેશ કરીને લોકો કંઈ પાડતું નથી, જીવનમાં લોકો ઉતારતું નથી. એનું કારણ શું છે? બાપાને આવો પ્રશ્ન પૂછ્યો અને સ્વામીએ શું કીધું? સ્વામી કંઈ બધે મૌન રહ્યા, કંઈ બોલી ના શક્યા. અને પછી હરીન્દ્ર દવે વાત કરી કે એનો જવાબ મારી પાસે છે. અને પછી એને વાત કરી કે સ્વામી જેમ ચેક હોય, ચેક બેંકમાં જે ચેક આવે ને એ ચેકમાં કંઈક પૈસા લખેલા હોય, એ પૈસા આપણે ક્યારે મળે? એમાં કંઈ કિંમત હોય અથવા તો બેંકમાં કંઈ બેલેન્સ હોય ને તો આપણે કંઈ પૈસા મળે, નહીં તો શું થાય? ચેક બાઉન્સ થાય. એમ કહીને પછી હરીન્દ્ર દવેએ વાત કરી કે અમારા જીવનમાં આવું જ છે, અમારા જીવનમાં વર્તનનું બેલેન્સ 0 છે, એટલે અમારી બધી વાતો છે ને બાઉન્સ થાય છે. અમારા જીવનમાં વર્તનનું બેલેન્સ 0 છે અને તમારા જીવનમાં એ વર્તનનું એ અણિશુદ્ધ વર્તન છે, વર્તનનું બેલેન્સ છે ને, એટલે તમારી વાતો લોકોને તરત ગળે ઉતરી જાય છે. લોકો આખી જિંદગી તમારા વચનો પાડે છે, તમારી આજ્ઞા પાડે છે. જો વર્તનનું બેલેન્સ એ પ્રમુખ સાંઈ મહારાજ શું જીવ્યા છે, એ પ્રમુખ સાંઈ મહારાજની અણિશુદ્ધ સાધુતા એને લઈને આટલા બધા લોકો ખેંચાઈ જાય, પ્રમુખ સાંઈ મહારાજમાં આકર્ષાય, આખું જીવન સમર્પિત કરી દે. આપણા બધા સદગુરુ સંતો જોઈએ, ડોક્ટર સ્વામી, મહંત સ્વામી,
ડૉક્ટર સ્વામીની પોતે પ્રમુખ સ્વામી મારા બાપા વાત કરે છે કે નાભીમાંથી અવાજ આવે. કેટલો આમ ઉત્સાહ ઉમંગ એના જીવનમાં ડૉક્ટર સ્વામીના. અને આપણા પ્રમુખ સ્વામી મહારાજના પોતે ડૉક્ટર હોવા છતાં બાપામાં આકર્ષણા, યોગીજી મહારાજમાં આકર્ષણા. એનું કારણ શું હતું? આ બસ વર્તન, સ્વામીનું વર્તન જોયું ને. અને ડૉક્ટર સ્વામીનું પણ વર્તન આપણે જોઈએ છીએ. વર્તનની અણિશુદ્ધતા સાથે સાથે કોઠારી બાપા મુંબઈની અંદર શું કોઠારી બાપા પોતે જીવન જીવ્યા છે. કારણ શું છે? બસ બાપાના જીવનમાંથી આ બધા લોકો ગુણો શીખે. સ્વામીનો સમાગમ કરીને પોતાની આટલી બધી સ્થિતિ થઈ ગઈ. યોગીજી મહારાજે કીધું કે તમારી સ્થિતિ કરાવીશું. સ્વામીનો સમાગમ કર્યો, સ્થિતિ થઈ ગઈ. કોઠારી બાપાની શું સ્થિતિ? મુંબઈના હરિભક્તો ઘણા વખતે જોયા હતા. 2009ની સાલમાં ત્યાં વિચરણમાં જવાનું થયું હતું. ઘણા બધા એવા હરિભક્તો મળ્યા. હરિભક્તોનો નિયમ હતો કે જ્યાં સુધી કોઠારી બાપા મુંબઈમાં હોય ને ત્યાં સુધી એ કોઠારી બાપાનું દર્શન કરીને પછી આપણે મોઢામાં પાણીનું ટીપું લેવાનું. આપણે કદાચ પૂજા પૂરી કરીને તરત પાણી પી લઈએ તો કોઠારી બાપાના દર્શન કરીને પછી મોઢામાં પાણી લે. હરિભક્તોને આવા કેટલાય હરિભક્તોનો નિયમ છે. કોઠારી બાપાએ શું જીવન જીવ્યા હશે? એનું કારણ શું? જો આ સ્વામી ત્યાગોલોક સ્વામી આમ ખાલી દર્શન કરીને અંતરમાં શાંતિ થઈ જાય. ત્યાગોલોક સ્વામી, મહન સ્વામી તો કેટલું બધું આખું પોતાનું સમગ્ર જીવન જોઈએ. બીજી ઘણી બધી સંસ્થા છે. એ મહન સ્વામીને અત્યારે પોતે ભગવાન તરીકે પૂજવા માટે ઘણી બધા પ્રયત્ન કરે. મહન સ્વામીને પોતાની સંસ્થામાં લઈ જવાના. બસ મહન સ્વામીની મૂર્તિ પધરાવે, મહન સ્વામીને પોતે પૂજા કરે, મોટી મોટા મંદિરો બનાવે મહન સ્વામીના. અને બાપાને ખબર છે બધી. અને સ્વામી પોતે બોલ્યા હતા કે મહન સ્વામી પોતે સોનાની બેડી તોડીને આવ્યા છે. તો મહન સ્વામી પોતે વાત કરી કે મારું પણ કલ્યાણ તમારા પાસે છે, આ પ્રમુખ સ્વામી મહારાજ પાસે, અને તમારું બધાનું કલ્યાણ પ્રમુખ સ્વામી મહારાજ પાસે છે. અને જો મહન સ્વામીની સ્થિતિ જોઈએ, કેટલી આપણે અંતરમાં શાંતિ થઈ જાય. અણિશુદ્ધ વર્તન, કારણ જો સ્વામી શ્રી તો જેને આમનો સમાગમ કર્યો સ્વામીનો, એનું જીવન કંઈક બદલાઈ ગયું, સ્થિતિ થઈ ગઈ. તો સ્વામીનો સમાગમ કરી લોકોને આટલી બધી સ્થિતિ થાય, કારણ શું? એનું અણિશુદ્ધ વર્તન. તો સ્વામીના જીવનની અંદર પહેલી વાત આ કે સાધુનું પહેલું લક્ષણ આ છે કે પોતાના જીવનમાં સ્ત્રી અને ધનનો ત્યાગ હોવો જોઈએ. એ વર્તન એ સ્વામીના જીવનમાં જોવા મળે છે. અણિશુદ્ધ વર્તન એ સ્વામીની પહેલી નિશાની. અને બીજી વાત આવે છે કે પોતાના જીવનમાં ઇન્દ્રિયોનો સંયમ. એ સ્વામી શ્રીજી મહારાજે એ પોતે અંત્ય 26માં આ વાત કરી કે ઇન્દ્રિયોને દાબીને વર્તે એવા સંત એને ભાગવત ધર્મના અધિકારી જાણવા. તો પોતાના જીવનમાં ઇન્દ્રિયોનો સંયમ છે એ મોટે મોટું એ પ્રમુખ સ્વામી મહારાજનો ગુણ. એની આપણે વિશેષ વાતો આપણે આવતી કલબ કરવાના છે. પણ આજે આપણે જોયું કે સ્વામીના જીવનમાં એ સ્ત્રી અને ધનનો ત્યાગ છે. અને પછી વિશેષ વાતો એ આપણે કાલે કરીશું. તો આપણે આ બ્રહ્મોપનિષદ કે આવા પ્રમુખ સ્વામી મહારાજનો સમાગમ કરીએ તો આપણે પણ એના જેવા થઈએ. તો આજે પ્રાર્થના કરીએ કે મન કર્મ વચને એ પ્રમુખ સ્વામી મહારાજનો સમાગમ કરી આપણે પણ એના જેવા થઈ શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના.